તો રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો પરેશાન થઈ રહ્યા છે। મંગળવારે દિવસ દરમિયાન અમદાવાદ માટે સૌથી ગરમ મંગળવારનો દિવસ રહ્યો તો અમદાવાદમાં 44.8 ડિગ્રી તાપમાનમાં લોકો અકળાયા હતા। અમદાવાદ સહિત 4 શહેરોમાં તાપમાનનો પારો 44ને પાર પહોંચ્યો। હજુ 2 દિવસ આગ ઝરતી ગરમી પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે પાકિસ્તાન અફઘાનિસ્તાન આસપાસ સક્રિય સિસ્ટમથી ગરમી વધી રહી છે। બીજી મેથી વાતાવરણમાં પલટો આવવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 3 થી 9 મે સુધીમાં ગુજરાતમાં માવઠાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। હજુ 2 દિવસ આગ ઝરતી ગરમી પડી શકે છે તો લોકો અકળાયા છે। ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। રાજ્યમાં પડતી કાળઝાળ ગરમીથી લોકો પરેશાન થઈ રહ્યા છે। મંગળવારનો દિવસ અમદાવાદ માટે સૌથી ગરમ દિવસ રહ્યો તો અમદાવાદમાં 44.8 ડિગ્રી તાપમાનમાં લોકો અકળાયા। અમદાવાદ સહિત 4 શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર ગયો હતો તો હજુ 2 દિવસ આગ ઝરતી ગરમી પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। પાકિસ્તાન અફઘાનિસ્તાન આસપાસ સક્રિય સિસ્ટમથી ગરમી વધી છે। બીજી મેથી વાતાવરણમાં પલટો આવવાની આગાહી વ્યક્ત કરાઈ છે તો 3 થી 9 મે સુધીમાં ગુજરાતમાં માવઠાની શક્યતા વ્યક્ત કરાઈ છે।